તો જૂનાગઢ ભાટ સિમરોલીમાં પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનો દ્વારા આ હુમલો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે। ભાઈ અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। યુવાનની ભાભીને પણ ધમકી અપાઈ હતી। ભાઈ અને પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો। ઘરની અંદર મારામારીના સીસીટીવી સામે આવ્યા છે। ઇજાગ્રસ્ત પિતા પુત્રને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। કેશોદ પોલીસને આ ઘટના અંગે જાણ કરાઈ છે। કેશોદ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। મારું નામ રામ સોનલ છે। હું ભાટ સિમરોલીમાં રહું છું। મારા દેવરે લવ મેરેજ કરેલા છે। કોળી સમાજની છોકરી હારે લવ મેરેજ કરેલા છે। તેને એના ઘરના લોકોએ આવ્યા હતા, 15-20 જણા આવ્યા હતા અને એને મને ધમકી આપી કે તું તારા દેરને હાજર કર, નહીતર છે ને તને જાનથી મારવાની ધમકી આપી। મારા દીકરાને ઘા કરી દીધો અને એને એમ કીધું કે નહીં હાજર થાય ને ત્યાં હું બૂમો બૂમ કરવા માંડી ને તો પછી ઘરેથી બધા વયા ગયા। 15-20 જણા હતા ને પછી ઘરેથી બધા લોકો દુકાને ગયા અને દુકાનેથી અમારા જેઠને ને મારા સસરાને માર માર્યો છે। અત્યારે અમે સિવિલ હોસ્પિટલ કેશોદમાં છીએ। રામ વિશાલ કુમાર ધરણાભાઈ, ગામ ભાટ સિમરોલી, તાલુકો કેશોદ। આજે સવારે અમે અમારી વાડીએ દુકાને બેઠા હતા દૂધની ડેરીએ, તો ગામના પ્રકાશભાઈ ઝાલા, અંદુભાઈ પરબતભાઈ ઝાલા, શૈલેષભાઈ પરબતભાઈ ઝાલા, કેવલ શૈલેષભાઈ ચુડાસમા, ચંદુ રામજીભાઈ ચુડાસમા, પછી ભીખુભાઈ વીરાભાઈ ડાભી, કમલેશભાઈ બાબુભાઈ ચુડાસમા, અમે બધા ભાટ સિમરોલી વાડીએ આવી મને અને મારા કાકાને ઢોર માર મારેલ છે અને 5 તોલાનો સોનાનો ચેન અને 1400-1500 જેવી રકમની લૂંટ કરેલી છે અને અમે પાઇપ અને લાકડીથી મૂળ મારેલ છે। આ લોકો ગામના 8 થી 9 જણા અને બીજા 5 થી 7 જણા શખ્સો પહેલા અમારા ઘરે ગયા હતા। ત્યાં મારા નાના ભાઈના ઘરના અને એનો નાનો છોકરો 4 થી 5 મહિનાનો છે એને જૂટવી અને મારા નાના ભાઈના ઘરનાની છેડતી કરી અને ત્યાંથી પછી સીધા અમે વાડીએ હતા। વાડીએ આ લોકો 9 વાગ્યા આસપાસ આવીને અમને મૂંઢ મારેલ છે અને રકમ ચેનની અને રકમ 1400 થી 1500 રૂપિયા લૂંટી અને ત્યાંથી જાનથી મારી નાખવાની ધમકી આપીને એ લોકો નીકળી ગયા। હાલ તમે ક્યાં છો? હાલ અમે સરકારી હોસ્પિટલે, મારો નાનો ભાઈ છે અમને પ્રાઇવેટ ગાડીમાં એડમિટ કરેલ છે સરકારી હોસ્પિટલ કે